ભગા દોશીએ બે હાથ જોડ્યા છે કે મહારાજ અમીર ખાચરને ઘેર વારંવાર ઉતારા થાય, એને ઘેર જઈ અને તમે રંગ ઉત્સવ પણ કર્યો, માટે હે પરમેશ્વર તમામ સંતો ભક્તો બાઈઓ સહિત મારા ઘરને અને મારી પેઢીને તમે તીર્થ બનાવો. ભગવાન શ્રી હરિ અતિ પ્રસન્ન થયા. મહારાજ કહેતો પછી અત્યારે જ આપણે નીકળીએ અને તમારે ઘેર જઈએ. ભગવાન વાજતે ગાજતે ભગા દોશીને ઘેર પધારે છે. સૌ પ્રથમ ભગા શેઠની ભાઈચંદ શોભા દોશી નામે ચાલતી જે પેઢી, એ પેઢીએ ભગવાન શ્રી હરિ આવે છે. મહારાજે પેઢીની અંદર પગલાં મૂક્યા અને ભગવાન શ્રી હરિએ તરત જ એવું કહ્યું કે શેઠ, આ તમારી પેઢી તો અમને લક્ષ્મીજીનું પિયર હોય એવી લાગે છે. અહીંયાથી ગમે એમ કરે, પાવડે ખાપે તોય લક્ષ્મી ક્યારેય ખૂટે એમ નથી. તમારી પેઢીમાં લક્ષ્મીજીને ખૂબ ગમે છે. તમારી પેઢી એટલે કે કુબેર ભંડારીનું નિવાસ સ્થાન જોઈ લો. અષ્ટસિદ્ધિ અને નવનિધિ અહીંયા ઉભરાઈ રહી છે. ભગવાન શ્રી હરિ કહે છે જ્યાં સુધી અમને રાખશો ને ત્યાં સુધી લક્ષ્મીજી કાયમ અહીંયા નિવાસ કરીને રહેશે. અને ત્યાર પછી પેઢી તો તમે જોઈ છે ને, જાહેર રસ્તા ઉપર ડાળ બજારમાં શિવલાલ શેઠની પેઢી આવેલી છે, જગ્યા છે. તો ભગવાન શ્રી હરિએ પેઢીને પાવન કરી અને ત્યાં સુંદર સોના મોરો અને રૂપા મોરો ભગવાનના ચરણમાં ભગા દોશીએ ભેટ કરી. મહારાજ કે આ પેઢી તમારી અક્ષરધામ જેવી બની ગઈ. બધા સંતોના પગલાં વારા ફરતી પેઢીમાં પડાવ્યા, કારણ કે પેઢી તો નાની હોય. એક પછી એકને અંદર લઈ ગયા, બધા હરિભક્તોના પણ પગલાં કરાવ્યા. અને ત્યાર પછી શેઠ કહે છે કે પ્રભુ હવે ઘેર પધરામણી કરો. એટલે મહારાજ એમને ઘેર ગયા છે. ઢોલિયા ઉપર પધરાવી ષોડશોપચારથી પૂજન કર્યું છે. ભગવાનના બાલમાં ચાંદલો કરી, ચોખા ચોડ્યા, ફૂલના હાર, તોરા, ગજરા, સુવર્ણના અલંકાર ધરાવ્યા અને વળી અતિ હેતે કરીને સુંદર સુવર્ણના પાત્રમાં જળ લઈ પગ ધોઈ પાદોદક પીધું, બાલચંદને ચર્ચિત કીધું. ચરણ ધોઈ અને ચરણામૃત લીધું. વસ્ત્રભૂષણ ભાવે ચડાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા. આરતી અતિ હરખે ઉચ્ચારી, સ્તુતિ તે પછી શેઠે ઉચ્ચારી. વસ્ત્રાભૂષણ ભગવાન શ્રી હરિને આપ્યા, ધૂપદીપ નૈવેદ્ય તૈયાર કરેલું એ ધરાયું. પછી આરતી ઉતારી અને શેઠે બે હાથ જોડીને સ્તુતિ કરી. શેઠના ઘેર ફળિયામાં મેળી મોલ સજા છાપરા અને આજુબાજુની શેરીઓમાં ક્યાંય માણસો સમાતા નથી, કારણ કે જેટલા મહેમાન આવ્યા છે એ બધાઈને પોતાના ઘેર લઈ ગયા છે. બધાય ભાવથી દર્શન કરીને ભગા શેઠની ભક્તિને બિરદાવે છે. અને શેઠ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે કે જય જય પ્રભુ જગદારા
હરિલીલામૃતમાં બગા શેઠે કરેલી સ્તુતિ એને વિહારીલાલજી મહારાજે નોંધી છે. બહુ સરસ શેઠે સ્તુતિ કરી છે. જય જય પ્રભુ જગદાધારા, દુનિયાની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા જે કોઈ પરમેશ્વર કહેવાય છે તમે એક જ છો. આખી સૃષ્ટિનું મંડાણ, આખી સૃષ્ટિનું અનંત કોટી બ્રહ્માંડોનું કમઠાણ એ તમારે આધારે જ રહ્યું છે. અને હે પરમેશ્વર, તમારું જે જે ઐશ્વર્ય છે, તમારા પરચાઓ છે, પૂર્વ જન્મોની પૂર્વ અવતારોની અંદર તમે જે જે કાર્ય આ ધરતી ઉપર કર્યા છે એને નિત્ય અમે અમારા હૃદયમાં વિચારીએ છીએ અને તમારો મહિમા હૃદયમાં વધારીએ છીએ. તમામ જગતના સર્જનહાર એવા હે પરમેશ્વર, આજ તમે મારે આંગણે પધાર્યા. અને એક જીભે શેઠ કહે છે કે પ્રભુ તમારી સ્તુતિ હું તો શું કરું, પણ સહસ્ત્રાનંદ ગુણગણ ગાવે. શેષ નારાયણ 1000 મુખે અને 2000 જીભે. શેષને કહેતા સર્પને એક મુખમાં 2 જીભ હોય, તો એ 2000 જીભે કાયમને માટે તમારા ગુણ ગાય. પણ છતાંય વેદો પણ જેને નેતિ નેતિ કહેતા હોય, તો એવા હે પરમેશ્વર, તમારા ગુણને આ એક જીભે વૈખરી વાણીએ અમે શું ગાઈ શકીએ? તમે પ્રૌઢ પ્રતાપ આ ઘોર કળિયુગની અંદર બતાવી અને સતયુગમાં પણ ન પાળી શકાય એવા શુદ્ધ સનાતન સદ્ધર્મની તમે સ્થાપના કરી છે. જેટલા જેટલાને પૂર્વજન્મની કઠણાઈઓ હોય એ તમને ઓળખી શકતા નથી. અને પૂર્વે પીબેક જેવા પાપીને પણ તમે સદગતિ આપી છે. અને એવા હે ભગવાન, આજ તમે મારે આંગણે આવ્યા. અને આવ્યા એટલું નહીં, બધા સંતો ભક્તો બધાને તમે સાથે લાવ્યા અને આજ મારા આંગણાને તમે પાવન કર્યું. અદ્ભુત તમારી શક્તિ છે અને કોઈ ગાઈ શકે નહીં. અને એવા હે પરમેશ્વર, તમે મારા ઈષ્ટદેવ છો. આવી રીતે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે. સુણી રીજીયા શ્રી ભગવાન, કયું માગો માગો વરદાન. ભગવાન શ્રી હરિને સ્તુતિ બહુ ગમે. કોઈ અતિ ભાવથી સ્તુતિ કરે એટલે તરત રાજી થઈને એમ કે માગો માગો. નહીતર પોતપોતાની કળાઓ તો બધાએ બતાવેલી, પણ છતાંય ભગવાન શ્રી હરિ ગંગારામ મલ ઉપર વધારે રાજી થયા. કારણ કે જેને સ્તુતિ કરવાનો ભાવ હોય, અને સ્તુતિ વસ્તુ એવી છે કે હૃદય એકદમ ગદગદિત બની જાય. બીજા કીર્તનો ગવાતા હોય ત્યારે તો ઊંચા સ્વરથી આંકલાન પડકારા કરતા ગવાતા હોય, તો મહારાજ સ્તુતિએ કરીને અતિ પ્રસન્ન થયા. મહારાજ કે શેઠ જે જોઈએ તે માગી લો. કહે શેઠ માગું સત્સંગ, માગું તવ પદ પ્રેમ અભંગ. જેને જોઈએ છે એને કોઈ માગવાનું કહેતું નથી, અને જેને માગવાનું વારે વારે મહારાજ કહે છે એને કાંઈ જોતું નથી. શેઠ કહે છે કે બીજું તો કાંઈ જોઈતું નથી, તમારા ચરણાર વિંદમાં અભંગ પ્રેમ મને થાય. ઘડીક વારમાં હેત થઈને ઘડીકમાં વળી સુકાઈ જાય એવું મારે ન જોઈએ. ટાંકાના પાણી જેવું નહીં, પેટાળના પાણી જેવું હેત તમારા સ્વરૂપમાં કાયમને વિશે રે અને સત્સંગ અખંડ રે. મારા વંશમાં જન થાય જેહ, ધર્મવંશી સાથે ધરે સ્નેહ. એક વસ્તુ એવી માગી, વાણિયા તો ખરા ને. હવે જે દિવસે ભગવાન એને આંગણે પધાર્યા તે દિવસે બગા શેઠને ત્યાં કોઈ વારસદાર નહોતા. કારણ કે 75માં મહારાજે રંગ ઉત્સવ કર્યો અને 82માં શિવલાલનો જન્મ થયો છે. પણ છતાંય એવો માગી લીધો કે મારા વંશમાં જે જન્મે એટલે જન્મે એ તો ફરજિયાત થઈ ગયું. એને સત્સંગ કાયમને માટે રે અને તમારા ધર્મવંશીઓની સાથે એને સદાયને માટે સ્નેહ રે. આ વરદાન મને આપો. આ શબ્દ સાંભળીને મહારાજ બહુ રાજી થયા કે શેઠ તમે તો પૂરેપૂરી વાણિયા બુદ્ધિ વાપરી. માગ્યો સત્સંગ અને એની અંદર વંશ પણ આવી ગયો. અને ખરેખર ભગવાન શ્રી હરિની ઈચ્છા હતી જ. કારણ કે બગા દોશીનો જન્મ પણ ભાઈચંદ શેઠની બહુ મોટી ઉંમર થઈ ત્યારે થયેલો.
એ જ રીતે ભગા શેઠને ત્યાં પણ બહુ મોટી ઉંમરે શિવલાલનો જન્મ થયેલો. ત્યાર પછી શેઠે તમામ સંતોને વસ્ત્રો ઓઢાડી બધા એનું પૂજન કર્યું. દરેક પાર્ષદોને પણ વસ્ત્રો ઓઢાડ્યા. હવે સંતો કેટલા હશે? બ્રાહ્મણો જેટલા હતા એ બધાને અઢળક દાન દીધા છે. ભગા દોષી ભલા બુદ્ધિમાન, કેવું માગી લીધું વરદાન. પુત્ર પૌત્રાદિન સત્સંગ, માગ્યો તે અતિ ઉત્તમ અંગ. પુત્ર પૌત્ર દરેકમાં સત્સંગ રહે એવું બુદ્ધિ વાપરીને ભગવાનની પાસે વરદાન માગી લીધું. કારણ કે ભગવાન શ્રી હરિ સંસારીને ત્યાં દીકરા દીકરીઓ વગેરે જે કાંઈ આપે, પણ ખાલી દીકરા દીકરીઓ પૂરતા નથી, એમાં સત્સંગ અને સંસ્કાર ખૂબ જરૂરી છે. વિહારીલાલજી મહારાજ એવું લખે, ભગા દોશીએ જે માગ્યું એના ઉપરથી એવું લખે છે કે જો પુત્ર જેનો સત્સંગી થાય, પિતા દિલે શાંતિ સદા પમાય. કુટુંબ આખું સત્સંગી હોય, તો તીર્થમાં વાસ સમાન સોય. આ દુનિયાની અંદર કોઈ પણ પિતા એવો ન હોય કે એનો દીકરો સત્સંગી થાય, સવારમાં નાવું ધોવું, પૂજા પાઠ, દેવદર્શન, ન્યાય નીતિ, માતૃ પિતૃ ભક્ત હોય, રોજ ઉઠીને મા બાપને પગે લાગતો હોય ને એવો દીકરો મા બાપને ન ગમે? બધાયના સંસ્કારી અને ગુણિયેલ પુત્ર હોય એ ગમે. અને દીકરો જો સારા રસ્તે હોય, મા બાપના કયામાં હોય, તો માતા પિતાના હૃદયમાં શાંતિ થાય. અને મારા શ્રી તો એવું કહે છે કે જેના કુટુંબના એક સભ્યો સત્સંગી હોય ને, તો એનું ઘર એ જ તીર્થ છે. ભગવાનના ભક્તો એના પગલા થાય. જ્યાં કાયમ સત્સંગ થતો હોય એને જ તીર્થ કહેવામાં આવે છે. જેની પ્રજા છે સત્સંગવાળી, તે તો પિતા પૂર્ણ ભાગ્યશાળી. જોયું? રૂપિયાવાળી ન કીધું કે જેની પ્રજા બહુ કમાય એ બાપ ભાગ્યશાળી છે એમ, પણ જેની પ્રજા સંસ્કારી છે, સત્સંગવાળી છે, એ પિતા અતિ ભાગ્યશાળી છે. શ્રી સ્વામિનારાયણનું જ નામ, કાને પડે ઉત્તમ એ ધામ. સત્સંગ જેવો શુભ ધર્મ છોડી, જેણે બીજે માર્ગ બુદ્ધિ જોડી. તે પુત્રને તો ગણવો ગમાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. આવો રૂડો સત્સંગ, આવો સંતો, સત્શાસ્ત્રો, કથા વાર્તાઓ વગેરેનો યોગ, ઉત્તમ કુટુંબની અંદર ભગવાને આપેલું મનુષ્યનું શરીર, અને એમ છતાંય જેણે સત્સંગ, નિયમ ધર્મ, ન્યાય નીતિ વગેરે છોડી અને કુસંગ ને પાપને માર્ગે બુદ્ધિ જોડી હોય, તો એ પુત્રને પુત્ર કહેવાય નહીં. શ્રીજી તણી જ્યાં પ્રતિમા પૂજાતી, કથા સદા કૃષ્ણ તણી કરાતી. ત્યાં શુષ્ક વેદાંત કથા કરાય, તે તીર્થમાં જેમ મશીદ થાય. જ્યાં ભગવાનની પ્રતિમા પૂજાતી હોય, જ્યાં કાયમને માટે કથા થતી હોય, ભગવાનની સાકાર ઉપાસનાઓની વાતો થતી હોય, અને ત્યાં કોઈ શુષ્ક વેદાંતની કથા કરે તો એ કેવું લાગે? તો કે બહુ સારા તીર્થમાં વચ્ચે મસ્જિદ બનાવી હોય એવું લાગે. ભલો પ્રભુનો બલિરાય ભક્ત, કુપુત્ર બાળા સુરતો અભક્ત. હવે મહારાજ એવું કહેવા માગે છે કે ઘણી વાર એવું બને, લગભગ એવું બનતું હોય કે માતા પિતાના સંસ્કારો દીકરામાં આવતા હોય. માતા પિતાને સત્સંગ, સારા સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. પણ ઘણી જગ્યાએ એવા દાખલાઓ બનતા હોય ને દાખલાઓ આમાં આપ્યા છે કે માતા પિતા ખૂબ સારા ગુણિયલ, ખૂબ એકાંતિક ભગવાનના ભક્ત હોય, સજ્જન હોય, નીતિમત્તાવાળા હોય, તો એને ઘેર એવો કુપુત્ર જન્મે તો એ માતા પિતાએ શું સમજવું? તો વિહારીલાલજી મહારાજ કહે છે કે ક્યારેક કર્મ સંજોગે એવું બની શકે, તો પછી માતા પિતાએ એનો કાંઈ હર્ષ શોક કરવો નહીં. કારણ કે બલિરાજા ભગવાનનો કેવો ભક્ત હતો, પણ છતાંય એને ત્યાં બાણાસુર થયો.
કે જેણે ભગવાનની સાથે યુદ્ધ કર્યું તો શું બાણાસુરને બલિરાજાએ સંસ્કારો નહીં આપ્યા હોય? અને હિરણ્યકશિપુએ પ્રહલાદને એક પણ સંસ્કાર નથી આપ્યો, અને છતાંય એ ભગવાનના પરમ ભક્ત બન્યા, કાંટા વચ્ચે ફૂલ ખીલ્યું. વળી બીજો દાખલો આપ્યો કે પુલત્સ્ય પોતે શુભ વિપ્રવર્ણ, તેના થયા રાવણ કુંભકર્ણ. પુલત્સ્ય મુનિ કેવા પવિત્ર ઋષિ, વળી પવિત્ર બ્રાહ્મણ, પણ એને ઘેર જે દીકરાઓ થયા એ રાવણ અને કુંભકર્ણ. હવે કદાચ એવું લાગે કે મા બાપે સંસ્કાર નહીં આપ્યા હોય તો એકને આપ્યા હોય ને બેને ન આપ્યા હોય. વિભીષણજી ભગવાનના કેવા પરમ ભાગવત ભક્ત થયા. આ ત્રણેય જ્યારે તપશ્ચર્યા કરી અને એના ઉપર બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે રાવણે તો અનેક પ્રકારની શક્તિ માગી, કુંભકર્ણે ભોજન, નિદ્રા, આવું બધું માગ્યું. વિભીષણજીને માગવાનું કહ્યું ત્યારે એવું કહ્યું કે મને જન્મો જન્મ ભગવાન રઘુનાથજીના ચરણારવિંદમાં પ્રીતિ થાય, એના વિશે સદાય મને ભક્તિ જાગે, આ વર મને આપો. ત્રણેય એક જ ખોળે રમીને મોટા થયા છે, પણ છતાંય ત્રણેયની સમજણ અલગ અલગ છે. એટલે ક્યારેક એવું બનતું હોય છે, જોતા પ્રજા થાય કુસંગી જેની, તો તે પિતાને મન શાંતિ શેની. પ્રજા અવળે માર્ગે જાય તો માતા પિતાને શાંતિ ક્યાંથી હોય? જો વંશ એવો જદી સે થનારો, તે વંશથી તો નિર્વંશ સારો. ભગાદોશીના મનોભાવ બતાવ્યા છે કે આવો જો વંશ થનારો હોય, બાપના નામને બોળે એવો, તો એના કરતાં હે પરમેશ્વર અમને એમને એમ રાખજો, પણ અમને વારસદાર કોઈ દેશો જ નહીં. કુસંગી છે પુત્ર કલત્ર જેને, દિશે મહાદુઃખ સદૈવ તેને. જેના પુત્ર કલત્ર કુસંગી હોય. કલત્ર એટલે તો ખબર છે ને, કળતર. કળતર એટલે સ્ત્રી. પુરુષને ક્યારેય કળતર ન આવતું હોય, પણ આ આવ્યા પછી ઘણા બધા કારણોસર રોજ આવી જાય, એટલે એના માટે કલત્ર શબ્દ લખ્યો. તો આ જો કુસંગી હોય, સ્ત્રીઓ માટે કદાચ એવું પણ બને, ભાઈઓ કુસંગી હોય તો સત્સંગમાં શાંતિ ન આવે. ભજન કરીએ પણ છાનું છાનું કરવું પડે, ખબર પડી જાય તોય પાછા કેટલાય બોલાચાલી અને માથાકૂટો થાય. એટલે બે ટાયર એક સરખા હોય તો ગાડો બરોબર ચાલે, એક ટ્રેક્ટરનું ને એક સાયકલનું, આ કેમ ચાલે કો જોઈ. ઘણી વાર એવું હોય તોય ઘણાય ખેંચીને પૂરું કરતા હોય, પણ શું કરવું કયો જોઈ. સત્સંગને ન મુકાય, ઘરને ન મુકાય, જાવું ક્યાં? અત્યારે જેવું કંઈ થોડું છે કે આ ઊભું મૂકીને બસમાં બેઠા. મા બાપની ખાનદાનીને લાંછન લાગે, એટલે બે વસ્તુ, મા બાપની ખાનદાનીને લાંછન ન લગાડાય, એટલે જે ઘરે મોકલ્યા હોય ત્યાં સુખ દુઃખ સહન કરીને રહેવું પડે. તો બીજા જન્મે તો આવું દુઃખ આપણે જોતું નથી, એટલે ભજન પણ કરવું જ પડે, એટલે બે કામ કરવા પડે. તો જેના પુત્ર કલત્ર વગેરે કુસંગી હોય એને સદૈવ અશાંતિ રહ્યા કરે. રૂંધાઈ એવા ઘરમાં રહેવું, જણાય તે તો જમધામ જેવું. લ્યો, જમપુરી જેવું હોય, પણ હવે શું કરવું? પિતા મરે પુત્ર કુસંગી થાય, પિતા તણો ધર્મ નહીં પળાય. તે શ્રાદ્ધ સારી સુત પિંડ દેય, તો તાત તે પિંડ કદી ન લેય. હવે બીજી વાત બતાવી કે પિતા હાજર હોય ત્યાં સુધી દીકરાઓ સારા સંસ્કાર, સત્સંગ આવું બધું રાખે અને પિતાની બીકે બીકે કરીને એના માર્ગે ચાલે. પણ પિતાના ગયા પછી જો આ પાપને માર્ગે દીકરો પ્રવર્તે તો એ દીકરો જે કાંઈ શ્રાદ્ધ પિંડ વગેરે કરે પિતા ક્યારેય પણ લેતા નથી, એની સાથે સંબંધ તોડી નાખે છે. એટલે આવું વિચારી અને ભગા શેઠે આવા સુંદર મજાના વરદાન માગ્યા કે અમારા પરિવારમાં સત્સંગ કાયમને માટે રે. પ્રભુ ત્યાંથી ચાલ્યા રૂડી પેર,
પદરામણી થઈ ઘેર ઘેર. બગાશેઠને વરદાન આપી એને રાજી કરી અને બીજા બોટાદવાસી ભક્તો હતા એણે આગ્રહ કર્યો પ્રભુ અમારે આંગણે પધારો. એટલે મહારાજે ઘેર ઘેર પધરામણી કરી છે. કૃપા સિંધુ ફૈરા ઠામો ઠામ, પ્રસાદીનું કર્યું આખું ગામ. આખું ગામ ઘરે ઘરે ગલીએ ગલીએ જાય અને ભગવાન શ્રી હરિએ પ્રસાદીનું કર્યું. પણ તોય આપણને ગામમાં નથી ગમતું, જલ્દી ક્યાંક બીજે બંગલા. હવે તો જો કે બોટાદમાં જ નથી ગમતું. લ્યો, દિવસ ઉગે અને કોકનો સામાનનો ખટારો નીકળ્યો જ હોય. કેમ તો કે સુરત જવું છે. આ બોટાદ તમને ઓછું પ્રસાદીનું દેખાય છે અને રૂપિયા ઓછા છે. તમારા વડવાઓએ બિચારાએ 2 આના 5 આનાના વીઘા જમીનો લઈ લઈને તમને લહેર કરાવી દીધી. વેચો ને મજા કરો. આ પટેલિયા બધા એટલે જ ફાવી ગયા છે. નિરાયતે માળા ફેરવે છે. ધંધામાં મંદી હોય પૂછે તો કે અમારે બહુ વાંધો નથી, પણ હારા પ્રતાપ ઓલા દાદાઓના કે એ લોકો મરચું ને રોટલા ખાઈને તમારા માટે 15-15, 20-20 વીઘા જમીન મૂકતા ગયા. 1.5-1.5, પોણા 2 કરોડે વેચાય છે. પછી માળા થાય કે ન થાય? માળા કરજો ની, વડવાઓને દેજો. એને નવરાશ નથી મળી. એણે તમારા માટે બધું ભેગું કર્યું છે. એટલે 5-5, 10-10 હજાર માળા કરીને એને દઈ દેજો. સારું થાય તમારા આત્માનું પણ કે તમે અમને આવા સુખિયા કરી દીધા. બોલો, વાત ખોટી છે? બધા એને કારણે જ આજે સુખિયા છે. તો ભગવાન શ્રી હરિએ આખું ગામ પ્રસાદીનું કર્યું અને પછી સાંજ સુધી પધરામણી કરીને સાંજે દાહા ખાચરના દરબારમાં પધાર્યા છે. ત્યાં સુંદર સભા થઈ, સંતોએ ગાવણું કર્યું. પછી મહારાજે જ્ઞાન વાર્તા કરી, આરતી ધૂન કરી અને ભોજન કરવા માટે નાનચંદ શેઠને ત્યાં પાકશાળામાં ભગવાન પધાર્યા. પોતે થાળ જમ્યા, તમામ સંતો ભક્તોને જમાડી અને મહારાજે બધાઈને ઉતારે મોકલ્યા. પછી ઉતારે ભગવાન બધાઈની સંભાળ લેવા માટે ગયા છે. ખબર અંતર બધાઈના પૂછ્યા, જમ્યા કે કેમ વગેરે, અને પછી ભગવાન ઉતારે આવી અને પોઢ્યા છે. હવે મહારાજને બોટાદમાં છેલ્લો દિવસ છે. વહેલા ઉઠી અને મહારાજે નિત્યક્રિયા કરી. ફાગણ વદ બીજનો દિવસ ક્યારે આવ્યા છે? 14ને દિવસે. તમે કહેશો એ તમારે યાદ રાખવાનું, અમારે શું છે? તો બીજનો દિવસ થયો. મહારાજે નિત્યક્રિયા કરી. પછી ભગવાન સૌ સ્વારો સહિત સભા સ્થાને મંચ ઉપર આવીને બિરાજમાન થયા. દેશ દેશાવરના તમામ ભક્તોએ વારા ફરતી ભગવાનનું પૂજન કરી અને ભેટ ધરાવી. જે કાંઈ ભેટ આવી એ મહારાજે બ્રાહ્મણોને આપી દીધી. ભગવાન સ્વામિનારાયણ બોટાદમાં પધાર્યા જાણી આજુબાજુના તમામ ગામડાઓમાંથી બ્રાહ્મણો વગેરે આવેલા. કારણ કે દુનિયાની અંદર એવી વાત વહેતી થયેલી કે સ્વામિનારાયણની જ્યાં પૂજા થાય ત્યાં કોઈ ગરીબ રહેતો નથી. મહારાજ બધું જ આપી દેતા. બધાય બ્રાહ્મણોને ભગવાને ખૂબ રાજી કર્યા. ભગાદોશી કહે છે કે મહારાજ તમે મને અઢળક દ્રવ્ય આપ્યું છે ને આટલા બધા ભક્તો પોતાના ઘર બાર કુટુંબ પરિવાર એને મૂકી અને મારે આંગણે ઉત્સવ કરવા માટે આવ્યા છે. તો દરેકને મારે શિરપાવ આપવા છે, દરેકને મારે ભેટ આપી છે. એટલે ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા અને જે ભક્તો આવ્યા હતા એને કોઈને વસ્ત્ર, બીજું ત્રીજું દરેક વસ્તુઓ આપી. પછી મહારાજ કહે છે કે શેઠ બધાય હરિભક્તોએ સેવા બહુ કરી છે બોટાદવાસીએ. શેઠ કહે છે મહારાજ એને તો મારે તમારે હાથે શિરપાવ અપાવવા છે. કારણ કે આટલો મોટો સમયો 4 દિવસ ચાલ્યો, એમાં કોઈને આંખમાંથી સુધા દુખ્યું નથી, કોઈને કોઈ વસ્તુ ગઈ નથી, બધાએ ખૂબ સેવા કરી. એટલે ભગાદોશીએ વસ્ત્રોના મોટા તાકા મંગાવ્યા અને બધાઈને શિરપાવ ભગવાન શ્રી હરિને હાથે જ અર્પણ કરાવ્યો છે. અને એટલા માટે તમામ જે હરિભક્તો હતા એ બધા વિચારમાં પડ્યા કે આટલી જગ્યાએ આપણે ઉત્સવ સમયમાં ગયા, પણ જેટલા એવા એટલા બધાને કાંઈ પણ ભેટ ને શિરપાવ જો આપ્યા હોય તો માત્ર ને માત્ર
બોટાદના ભગા દોશીએ આપ્યા છે. અને એ વખતે લોકની અંદર એવું કહેવાતું કે બોટાદના વાસી દૂર દેશના નિવાસી કહે ભગા દોશી એક છે કે એક ના હજારી છે. ધર્મ કર્મ કરી દ્રવ્ય વાવરે છે આજ અતિ ખૂટે નહીં અન્ન ધન કુબેર ભંડારી છે. કોઈ કહે પારસ મણી છે એની પેઢી માહી, કોઈ કહે એના ગુરુ કેવા ચમત્કારી છે. બુદ્ધિશાળી ભગા દોશી ભાગ્યશાળી ભગા દોશી વાલાવન માળા શ્રીજી મુક્ત અવતારી છે. વાલાવન માળી શ્રીજી મુક્ત અવતારી છે. આવું ભગા દોશીના વિશે બોલાતું. બધાય જ્યાં હોય ત્યાં ભગા દોશીનું નામ પડે એટલે લોકો પૂછે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગા દોશી છે કેટલા? જ્યાં હોય ત્યાં એનું ને એનું જ નામ બોલાય છે. એક છે કે 1000 છે? કારણ કે ધર્મ કર્મ કરી અને એટલું બધું ધન વાપરે છતાંય એની પેઢીમાં ખૂટતું નથી. તો આ ભગો દોશી કાંઈ કુબેર ભંડારીનો અવતાર તો નહીં હોય ને? કોક કે નહીં એવું નથી, એની પેઢીમાં પારસમણી છે. જે વસ્તુ અડે એ સોનું થઈ જાય. ત્યારે બીજા વળી કહે છે કે એવું નથી, જે કાંઈ છે ને એના ગુરુનો પ્રતાપ છે. એના ગુરુ સ્વામિનારાયણ બહુ ચમત્કારી છે. ભગા દોશીમાં બુદ્ધિ પણ એટલી, વ્યવહાર કુશળતા પણ એટલી, ઉદારતા દાનેશ્વરીપણું એ પણ એટલું જ. એટલે બુદ્ધિશાળી ભગો દોશી અને વળી ભાગ્યશાળી ભગો દોશી કે જેને તેને મોઢે ભગા દોશીનું નામ લેવાય તો એનું કારણ તો કે એને ભગવાનમાં અતિ હેત ભક્તિ અને નિષ્ઠા છે અને એ કોઈ પૂર્વ જન્મના મુક્ત છે. આ વાત 100% સાચી કે અક્ષરધામમાંથી ભગવાન મુક્તોને લઈને આવ્યા. ત્યાંથી આ ભગા દોશી પણ ભગવાન શ્રી હરિની સેવા કરવા માટે આવ્યા છે. આ રીતે ભગા દોશીએ બહુ મોટો ઉત્સવ કરાવ્યો. એવી દેશ દેશાવરમાં વાત વહેતી થઈ કે 4 દિવસથી સંપ્રદાયના તમામ ભક્તો સંતો અને સ્વામિનારાયણ બોટાદની અંદર રહે છે અને ભગા દોશી બધાને ભાવથી રાખે છે. અને આ સમાચાર ભાવનગર મહારાજા વિજયસિંહજીને મળ્યા. એટલે વિજયસિંહ બાપુએ રાજ્ય તરફથી ઉત્સવના વખાણ સાંભળી અને શેઠ માટે પાગ શેલા વગેરે મોકલાવેલું. એ બધાય આપવા માટે ઘોડાઓ લઈ અને અમીર ઉમરાઓ આવેલા. ભગા શેઠે એ પોશાક વગેરે સ્વીકાર્યું અને એને પણ ખાલી હાથે જવા દીધા નથી. એ બધાને પણ શેઠે શિરપાવ આપ્યા. બધાને જુદી જુદી ભેટ આપી અને એને ભાવનગર વળાવ્યા. અને ત્યાર પછી ગામના જૈન સંઘે નગર શેઠનું ભરી સભામાં સન્માન કરી અને એને શિરપાવ આપ્યો. અને એના બદલામાં શેઠે સંઘના ફંડમાં, પાંજરાપોળમાં, ગૌશાળામાં ગરીબ અને અનાથોને ખૂબ અન્ન ધન આપી અને સંતોષ પમાડ્યા કે મારે આંગણે આજ મારા ઈષ્ટદેવ પધાર્યા. અને એના આનંદમાં બધાઈને શેઠે ખૂબ રાજી કર્યા છે. ભગવાન શ્રી હરિ પણ એની ઉદારતા જોઈ અને અતિ પ્રસન્ન થયા. ભગા દોશીના મસ્તક ઉપર ભગવાને પોતાના બંને વરદ હસ્તને પધરાવ્યા છે.